મેંગો માવા કચોરી બનાવવા માટે 1 કપ ચાળેલા મેંદામાં 2 ટેબલસ્પૂન ઘીનું મોણ કરી સરખી રીતે મોઈ લેવો. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી, બહુ કઠણ પણ નહીં અને રોટલીના લોટ જેવો નરમ પણ નહીં તેવો મધ્યમ સોફ્ટ લોટ બાંધી ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું. અડધો કપ પાકી કેસર કેરીના પલ્પમાં 1/4 કપ ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ધીમી આંચ પર કૂક કરીશું. પછી તેમાં 1 કપ દૂધનો મોળો માવો ઉમેરી તે સરખો શેકાય અને પૂરણ પેનમાંથી છૂટું પડવા લાગે એટલે થોડો ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. બાંધેલા મેદાને સરખી રીતે કેળવી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. પૂરણ ઠંડુ પડે એટલે તેમાંથી ગોળા વાળી લઈશું. મધ્યમ જાડી ગોળ પૂરી વણી તેમાં તૈયાર કરેલું કેરીનું પૂરણ ભરી સરખી ફીટ કચોરી વાળી લેવી. ઉપર જે વધારાનો મેંદો હોય તે કાઢી લેવો. આ રીતે બધી જ કચોરી સ્ટફ કરી કઢાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી તેમાં કચોરીને ધીમીથી મધ્યમ આંચ પર બધી બાજુથી સરસ લાઇટ બદામી રંગની અને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું. કચોરી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને અન્નસકડીમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ.